નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન ડે માતરમ ધોરણ 11 કોમર્સ વિષય નામાના મોટત્વ ભાગ 2 ની અંદર આપણે જે વાર્ષિક હિસાબો જોઈ રહ્યા હતા એ વાર્ષિક હિસાબોમાં સ્વાધ્યાયનો પ્રશ્ન 10 આપણે જોવાના છે. મિત્રો, સૌપ્રથમ સ્વાધ્યાયના પ્રશ્ન 10 માં જે કાચું સરવૈયું આપવામાં આવ્યું છે તેની રકમ ધ્યાનથી એકવાર વાંચી લેવી અને નીચે જે વધારાના હવાલાઓ જે આપવામાં આવ્યા છે એ હવાલાઓની ટીક માર્ક યોગ્ય રીતે જે તે કાચા સરવૈયાની એન્ટ્રીને અસર કરતી હોય તો ત્યાં તમારે ટીક માર્ક કરીને અંદર લખવાની રહેશે. બરાબર, તો જોઈએ આપણે સૌપ્રથમ. ઓકે મિત્રો, 10મો છે પ્રશ્ન. નિર્મીના તારીખ 31/3/15 ના રોજના નીચે આપેલા કાચા સરવૈયા પરથી તેઓના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, અહીંયા જે ખાતાઓના નામ આપ્યા છે એ તમારે ધ્યાનથી વાંચી લેવા અને હવાલાઓની ટીક માર્ક કરવું. પહેલો હવાલો છે તે હવાલા ઉપર ટીક રાખવું, બીજો હવાલા પર હવાલા ઉપર ટીક રાખવું, ત્રીજો દેવાદારમાંથી 6000 વસૂલ થઈ શકે તેમ નથી તેથી માંડી વારવાની છે, ગાલખાડ અનામત 5% અને દેવાદાર પર વટાવ અનામત 2% રાખવાની. એટલે આ હવાલો દેવાદારને અસર કરે એટલે દેવાદારો છે તેની ઉપર હવાલા નંબર 3 ટીક કરવી. ચોથો, 6000 ઉધાર ખરીદેલ માલની અને ₹1000 ઉધાર ખરીદ પરતની નોંધ થઈ નથી એટલે નહીં નોંધેલ ખરીદી અને નહીં નોંધેલ ખરીદ પરત છે. તો ખરીદી અને ખરીદ પરત પર તેની આપણે હવાલાની ટીક માર્ક કરવી. કાયમી મિલકતો પર 10% ઘસારોની જોગવાઈ છે. તો કાયમી મિલકત કઈ કઈ છે? જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર ત્રણની ઉપર આપણે હવાલા નંબર 5 અસર કરશે. છઠ્ઠું, વીમા પ્રીમિયમના 3200 આવતા વર્ષના છે એટલે વીમા પ્રીમિયમ જે લખેલું છે ત્યાં ટીક માર્ક કરો, હવાલા નંબર 6. સાતમું છે 50% કમિશન મળેલ છે. મિત્રો, કમિશન જો અંદર લખેલું છે મળેલ કમિશન ત્યાં ટીક માર્ક કરો, હવાલા નંબર 7. હવે આપણે દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની છે તમને બધાને મેં કીધું છે. સૌ પ્રથમ આપણે શરૂઆતનો સ્ટોક લખવું, પછી ખરીદી, ખરીદ પરત જો હવાલા હોય તો ધ્યાનમાં લેવું, વેચાણ, વેચાણ પરત હવાલા હોય તો ધ્યાનમાં લેવું, ત્યારબાદ મૂડી પર વ્યાજ, ઉપાર પર વ્યાજ. આટલું લખ્યા પછી ક્રમ પકડી લેવું. ઓકે, આ રીતે આપણે દાખલા ગણીશું. તો શરૂઆત કરીશું આપણે શરૂઆતના સ્ટોક થી. તો તમે ધ્યાનથી નીચે જો માલનો સ્ટોક એવું લખ્યું છે 1/4/14 તો માલનો સ્ટોક છે 9900. તો આપણે સૌપ્રથમ આપણે અહીંયા લખી કાઢશું શરૂનો સ્ટોક ₹9,900. ત્યાર પછી આપણે ખરીદી અને ખરીદ પરત પર ખરીદી ઉપર હવાલો છે અને ખરીદ પરતની ઉપર હવાલો છે. બરાબર, તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે લખીશું નીચે ખરીદી. ધ્યાનથી જો તમે અંદર ખરીદી કેટલી આપવામાં આવી છે 1,80,000 તો અંદરથી આપણે લખીશું 1,80,000 કારણ કે ઉપર હવાલો છે. બરાબર, ત્યાર પછી ખરીદીની ઉપર હવાલો શું છે તે આપણે જોઈ લઈશું. ઓકે, જોઈ લો અંદર ખરીદીનો હવાલો હવાલા નંબર 4 છે. ₹6,000 ઉધાર ખરીદેલ માલની અને ₹1,000 ના ઉધાર ખરીદ પરતની નોંધ થઈ નથી. સૌથી પહેલા આપણે ખરીદીની વાત કરીએ તો અહીંયા ₹6,000 ઉધાર ખરીદેલ માલની નોંધ થઈ નથી માટે એને નહીં નોંધેલ ખરીદી કહેવાય. નહીં નોંધેલ ખરીદી આપણે ખરીદીમાં પ્લસ કરીશું, લખીશું અહીંયા પ્લસ નહીં નોંધેલ ખરીદી. કેટલી છે નહીં નોંધેલ ખરીદી? તો મિત્રો 6,000 છે તો 6,000 અંદર પ્લસ કરીશું આપણે, લખીશું નીચે 1,86,000. બરાબર, હવે નહીં નોંધેલ ખરીદી એ હવાલામાં હોવાથી એની બીજી અસર થાય. મિત્રો યાદ રાખજો, બીજી અસર ક્યાં થાય છે? એની લેણદારોમાં. કેમ? કારણ કે આપણે ખરીદી કોની પાસેથી કરીશું? લેણદારો પાસેથી, એટલે કે વેપારી પાસેથી. તો બીજી અસર આપણે લેણદારોમાં આપીશું તો થોડીક અહીંયા મૂડી, ચોખ્ખો નફો અને ઉપરની જગ્યા છોડીને નીચેથી લખીશું આપણે લેણદારો. બરાબર, તો લેણદારો કેટલા છે તો અંદર તમે ધ્યાનથી જોવો તો મિત્રો લેણદારો છે 28,200 છે. બરાબર, તો 28,200 આપણે અહીંયા લખીશું અને હવાલાની બીજી અસર નહીં નોંધેલ ખરીદી 6,000 છે તે અહીંયા પ્લસ કરીશું, નહીં નોંધેલ ખરીદી 6,000. બરાબર, ટોટલ આપણે મારીશું હવે 28 ને 6 34,200 થશે. બરાબર, અંદર જ લખશું કારણ કે હજુ હવાલાની અસર થશે એની. ઓકે, આપણે શરૂનો સ્ટોક લખાઈ ગયો, ખરીદી લખાઈ ગઈ, એની પર હવાલો થઈ ગયો. હવે ખરીદ પરત
ખરીદ પરત બાદ કરવાનું, તેની પણ આપણે એની ઉપર હવાલો અસર છે. તો અંદર લખીશું અહીંયા બાદ. શું બાદ છે કરવાનું આપણે? ખરીદ પરત. ખરીદ પરત કેટલું છે મિત્રો? તો તમે ધ્યાનથી જોશો તો વેચાણની નીચે ખરીદ પરત 10,800 આપવામાં આવ્યું છે. બરાબર? તો તમે ધ્યાનથી જોવો, ખરીદીની બાકી ઉધાર હોય તો ખરીદ પરતની જમા, તો 10,800 આપણે અહીંયા લખીશું. બરાબર? હવે ખરીદ પરત જે કાચા સરવૈયામાં આપ્યું છે તેની નોંધ થઈ ગઈ કહેવાય. કાચા સરવૈયામાં દર્શાવેલી દરેક બાકીની નોંધ થઈ ગઈ હોય છે. હવાલામાં જે હોય એની નોંધ થવાની બાકી હોય એવું હોય. બરાબર? તો ધ્યાનથી જોવો તમે અંદર ચોથા હવાલા પર શું કીધું છે? ₹1,000 ના ઉધાર ખરીદ પરતની નોંધ થઈ નથી, એટલે કે નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. તો અહીંયા આટલું તો ખરીદ પરત, ખરીદેલો માલ પરત કર્યો છે. બીજો કેટલો ખરીદેલો માલ વધારાનો પરત કર્યો છે? 1,000. મિત્રો ધ્યાનથી જોજો, 10,800 ખરીદેલો માલ પરત કર્યો છે તેની નોંધ થઈ ગઈ છે, પરંતુ 1,000 ના માલની પણ ઉધાર ખરીદેલો માલ પરત કર્યો છે, પરંતુ તેની નોંધ કરવાની બાકી છે. એટલે અહીંયા આપણે પ્લસ કરી લઈશું. શું આવશે? નહીં નોંધેલ ખરીદ પરત કેટલા? 1,000. બરાબર? કુલ કેટલા થશે? અહીંયા લખીશું 11,800 લખીશું. બરાબર? બાદ કરવા પડશે આપણે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ખરીદ પરત આપણે બાદ કરતા રકમ કેટલી આવશે? 11,800 બાદ કરતા 1,74,200 આપણે લખીશું નીચે. કેટલા? 1,74,200. બરાબર? હવે નહીં નોંધેલ ખરીદ પરતની નોંધ ક્યાં થાય મિત્રો? ખરીદેલો માલ કોને પરત આપણે કરીશું? તો વેપારીને, એટલે કે વેપારી એટલે કે લેણદારોને. બરાબર? ખરીદ પરત આપણે 10,800 ની નોંધ થઈ ગઈ છે, 1,000 ની ખરીદ પરતની નોંધ થઈ નથી, તો એની નોંધ આપણે હવાલાની કરીશું. ખરીદ પરત આપણે બાદ કરીએ એટલે અહીંયા પણ બાદ થશે. તો અહીંયા લખીશું નહીં નોંધેલ ખરીદ પરત કેટલું છે? તો 1,000. તો બહાર આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો? હવે 33,200. બરાબર? તો આ રીતે તમારે નોંધ થશે. ઓકે, આગળ વધીએ હવે આપણે. ઓકે, ખરીદીની નોંધ થઈ ગઈ છે, ખરીદ પરતની પણ નોંધ થઈ ગઈ છે. ઓકે, પરંતુ સાથે સાથે તમને બધાને ખબર છે, જો મેં 12 રકમ નથી લખી. શા માટે નથી લખી? કારણ કે અન્ય રીતે ગયેલ માલ હોય તો તેની નોંધ આપણે કરવાની થાય. બરાબર ને? તમને ખબર છે, બાદ કરીએ આપણે. તો અન્ય રીતે ગયેલ માલ છે તો હવાલા નંબર 2 જોઉં. 31/1/15 ના રોજ ધંધામાં આગ લાગવાથી 8,000 નો માલ બળી ગયો. કેટલાનો માલ બળી ગયો છે મિત્રો? 8,000 નો માલ બળી ગયો. તો હવે 8,000 નો માલ બળી જવાથી એટલો માલ જાય છે, તો એને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. તો માઇનસ શું લખીશું? આગથી બળી ગયેલ માલ. કેટલો માલ છે? તો 8,000. તો 8,000 રૂપિયા આપણે બાદ કરીશું. તો બાદ કરતા જે રકમ આવે તે આપણે બાદ લખશું 1,66,200 થશે. 1,66,200 બાદ લખીશું. આગથી બળી ગયેલ માલ. બરાબર? આટલો માલ આગથી બળી ગયો છે. તો ધ્યાનથી વાંચો. આગળ શું કીધું? આગથી બળી ગયો અને વીમા કંપનીએ 70% રકમનો દાવો મંજૂર કર્યો. એટલે કે 8,000 ના માલનો આપણે જે વીમો ઉતરાવ્યો હતો એમાંથી વીમા કંપની 70% રકમ આપણને આપી દેશે. એટલે કે 70% એટલે 7×56, એટલે કે 5,600 વીમા કંપની આપશે. દાવો મંજૂર કર્યો છે એનો મતલબ 5,600 વીમા કંપની પાસેથી આપણે લેવાના થશે. ઓકે, તો વીમા કંપની પાસેથી આપણું આટલું લેણું કહેવાય. તો લેણું આપણે ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. બરાબર? તો મિલકત લેણા બાજુ આપણે વીમા કંપની ખાતે આપણે એવી રીતે લખીશું, વીમા કંપની ખાતે 5,600. હવે 8,000 માંથી 5,600 વીમા કંપની પાસેથી મળી જશે, એટલે કે લેણું થઈ ગયું. તો બાકીની રકમ આપણને શું થશે? નુકસાન. કેટલા ટકા? તો 30%. એટલે કેટલી થશે? તો 8×24, એટલે 2,400 રૂપિયા આપણને નુકસાન થયું છે. આગથી બળી ગયેલ માલ છે તેમાંથી 2,400 રૂપિયાનું આપણને નુકસાન થશે. નુકસાન આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. તો અહીંયા આપણે લખીશું આગથી થયેલ નુકસાન.
કેટલું છે તો 2400. ઓકે, આ રીતે હવાલો આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ આપણે હવે. ચાલો હવે ખરીદી સૌનો સ્ટોક ખરીદી ખરીદ પરત થઈ ગયું છે. એના હવાલાની અસર પણ આપણે જો અહીં આપી દીધી છે. આખી ભરાઈ ગયેલ માલ વીમા કંપની પાસે લેણું અને નુકસાન. ઓકે, ક્લિયર. હવે આપણે વેચાણ અને વેચાણ પરત કરીશું. તો વેચાણ આપણે જમા બાજુ લખીશું વેપાર ખાતાની. તો વેચાણ કેટલું છે ધ્યાનથી જો. અહીંયા વેચાણ છે 4,50,000, જે આપણે અંદર લખીશું. શું વેચાણ પરત આપવામાં આવ્યું છે? તો હા, વેચાણ પરત આપણે માઇનસ કરીશું. હવાલો નથી ઉપર એટલે ડાયરેક્ટ વેચાણ પરત તમે જો અંદર કેટલું આપ્યું છે તો ધ્યાનથી જોશો તો વેચાણ પરત અંદર 9,000 રૂપિયા આપવામાં આવ્યું છે. તો -9,000 કરતા બહાર આવશે 4,41,000. બરાબર, આ રીતે થઈ જશે. ચલો, સૌનો સ્ટોક ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત. હવે શું લખશું? મૂડી અને ઉપાડ. તો મૂડી આપણે અહીંયા લખીશું. સૌ પ્રથમ આપણે મૂડી લખીશું. તો મૂડી ઉપર જો 2,70,000 રૂપિયા આપવામાં આવે છે. હવે એની અંદર નફો મૂડી પર વ્યાજ જેવો હોય તો પ્લસ કરવાનું. ત્યારબાદ આપણે નીચેથી લખીએ થોડુંક બહાર શું કરીશું આપણે? ઉપાડ. ઉપાડ કેટલો છે ધ્યાનથી જો. નીચે 16,200 છે, જે નીચે આપણે લખીશું. ઓકે, હવે આપણે આગળ વધીએ. મૂડી અને મૂડી ઉપાડ પર કોઈ હવાલો નથી એટલે રહેવા દઈશું. આગળ હવે આપણે શું કરવાનું? ક્રમ પકડી લેવાનો. આટલી વસ્તુ કર્યા પછી સૌનો સ્ટોક ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત મૂડી મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ. આટલું થઈ જાય પછી ક્રમ પકડી લેવું. જોઈએ, મૂડી થઈ ગયું, ઉપાડ થઈ ગયું. હવે જમીન મકાન. હવે જમીન મકાન ક્યાં આવશે? તો મિલકત લેના બાજુ. તો અહીંયા લખીશું આપણે જમીન મકાન. જમીન મકાન છે 1,80,000. એની ઉપર ઘસારો છે. હવાલા નંબર જો કયો છે અસર કરતો 5. શું છે? કાયમી મિલકત પર 10% ઘસારો કરવાનો છે. તો એ 1,80,000 ના 10% કરીશું તો 18,000 આવશે. બાદ કરીએ 1,80 માંથી 18 તો 1,62,000. ઓકે, 1,62,000. ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે આપવાની થાય. તો ક્યાં લખીશું આપણે? તો અહીંયા લખીશું આપણે ઘસારો. કોનો ઘસારો છે મિત્રો? તો જમીન મકાન. કેટલો છે જમીન મકાનનો ઘસારો? તો 18,000 બહાર લખી દેવાના. ઓકે, હવે આગળ વધો. ત્યાર પછી છે યંત્રો. એની પર ઘસારો છે પાછો. કાયમી મિલકત છે આપણી. યંત્રો છે 1,26,000. એની પર 10% ઘસારો એટલે 12,600. તો 12,600 1,26,000 માંથી તમારે બધાએ બાદ કરવાનું છે. તો બાદ કરતા 1,13,400 આવશે. તો આપણે તે બહાર લખીશું 1,13,400. બરાબર, કેટલા છે? 1,13,400. ઘસારાની બીજી અસર આપશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપણે અહીંયા લખીશું. શું લખીશું? યંત્રો 12,600. ઓકે, આગળ વધીએ આપણે હવે. ફર્નિચર. ફર્નિચર એ પણ કાયમી મિલકત છે. તો અંદર લખીશું આપણે ફર્નિચર. કેટલું છે? તો 22,500. એમાં -10% ઘસારો કરીશું. 22,500 ના 10% એટલે 22,50 થશે. કેટલા? 22,50. તો 22,500 માંથી તમારે 2,250 તમારે ઘસારો બાદ કરવાનો થશે. તો 20,250 રકમ બહાર આવશે. 20,250. ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર કેટલા છે? 2,250. ઓકે, આવી રીતે ઘસારાનો હવાલો કમ્પ્લીટ થાય છે. નીચે જો શું આપ્યું છે? પટે રાખેલ મકાન. મિત્રો કૌંસમાં 1/4/14 થી 5 વર્ષ છે. એટલે એનો અર્થ એવો થાય મિત્રો, આ કૌંસમાં જે તારીખ કે ટકા વાળું બતાવવામાં આવે એને આપણે ગુપ્ત હવાલો કહીએ છીએ અથવા છુપો હવાલો. બરાબર, આપણને જે નીચે હવાલા આપવામાં આવ્યા છે તેની તો 2 અસર થાય, પરંતુ કાચા સરવૈયામાં જે ખાતાનું નામ આપ્યું છે તેની કૌંસમાં આપેલી વિગતો છે એ છુપો હવાલો, એને ગુપ્ત હવાલો કહેવાય. તે પણ હવાલા છે અને માટે એની પણ 2 અસર આપણી થાય છે. તો પટે રાખેલ મકાન એટલે ભારે રાખેલ મકાન. મિલકત લેના બાજુ લખીશું પટે રાખેલ
મકાન કેટલું છે પટે રાખેલ મકાન? તો ધ્યાનથી જો અંદર 45,000 છે, બરાબર. પટે રાખેલ મકાન 45,000. ઓકે, હવે 45,000 લખી ગયા છે. એની ઉપર હવાલો કઈ રીતે કરવાનો? તો ભાડે રાખેલું મકાન ક્યારે છે? તો ધ્યાનથી જો 1/4/14 થી તારીખ આપેલી છે જો કૌંસમાં. તો 1/4/14 આપણું વર્ષ ક્યારે ચાલુ થાય? તો 1/4/14 થી 31/3/15. અને મકાન પર ક્યારે રાખ્યું છે? 1/4/14 થી 31/3/15, એટલે કે આપણું ચાલુ વર્ષ છે. અને ચાલુ વર્ષનું ભાડા પતાનું મકાન આપણે માંડી વાળવું પડે. યાદ રાખજો, ભાડે રાખેલું મકાન અથવા પટે રાખેલ મકાનની કૌંસમાં આવો હવાલો આપ્યો હોય તો આપણે માંડી વાળવું પડે. તો માંડી વાળવું પડશે. તો કઈ રીતે? તો ચાલુ વર્ષનું માંડી વાળવાનું. કયું? ચાલુ વર્ષનું. આ મકાન કેટલા વર્ષ માટે રાખ્યું છે? તો 5 વર્ષ માટે. તો 5 વર્ષના હિસાબો આપણે તૈયાર કરતા નથી, આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. એટલે કે 1 વર્ષનું, ને 1 વર્ષ એટલે કે આપણું ચાલુ વર્ષ, બરાબર. એટલે ચાલુ વર્ષનું 1 વર્ષનું આપણે મકાન માંડી વાળવું પડે. તો કઈ રીતે માંડી વાળશું? તો તમે જો ભાડે પટ્ટે રાખેલું મકાન કેટલું છે? 45,000 ભાગ્યા 5 વર્ષ, તો 9,000 રૂપિયા આવશે. એ કયા વર્ષના? આપણા ચાલુ વર્ષના આવે. એટલે કે 1/4/14 થી 31/3/15 આપણું ચાલુ વર્ષ છે. તો ચાલુ વર્ષ દરમિયાન આપણે 9,000 રૂપિયા માંડી વાળવાના થાય છે. એટલે લખીશું માઇનસ માંડી વાળેલ 36,000 રૂપિયા બહાર આવશે. માંડી વાળેલ મકાન આપણું નુકસાન થાય તો આપણે નફા નુકસાન ખાતાની ઉડાર બાજુ લખશું માંડી વાળેલ પટે રાખેલ મકાન કેટલા? 9,000. ઓકે, આગળ વધશું હવે. ચાલો, પટે પછી વેચાણ પતી ગયું છે, ખરીદ પરત થઈ ગયું છે. હવે આપણે અગત્યનો, સૌથી અગત્યનો હવાલો આપણે જોવા જઈ રહ્યા છે. અને આ હવાલા વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો એટલા માટે કારણ કે એની એક ફોર્મેટ હોય છે, બરાબર ને. એ ફોર્મેટ તમને બધાને આઈડિયા હશે જ કે કઈ રીતે તમારે કરવાનું થાય છે. તો સૌથી પહેલા જો અંદર શું આપ્યું છે? દેવાદારો. દેવાદારો આપણે મિલકત લેના બાજુ લખીશું અંદર દેવાદારો. ઓકે, દેવાદારો કેટલા છે અંદર આપેલા? ધ્યાનથી જો 81,000 લખીશું. ઓકે, દેવાદાર પર હવાલો શું છે? તો જો દેવાદાર માંથી 6,000 વસૂલ થઈ શકે તેમ નથી, એટલે એ શું કહેવાય? ગાલખાડ. તો માઇનસ ગાલખાડ કૌંસમાં હવાલા. કેટલા રૂપિયા વસૂલ નથી થાય? તો 6,000. બાદ કરીશું તો કેટલા આવશે? 75,000 નીચે લખીશું, બરાબર. હવે ગાલખાડ એ હવાલામાં છે, એની બીજી અસર ક્યાં આપવાની? નફા નુકસાન ખાતાની અંદર. એની ફોર્મેટ આવે છે આખી. તો એની ફોર્મેટ તમને બધાને આવડતી જ હશે, બરાબર ને. તો એની ફોર્મેટ આપણે અહીંયા લખીશું ગાલખાડ કાચા સરવૈયા વાળી પ્લસ ગાલખાડ હવાલા વાળી પ્લસ ગાલખાડ અનામત હવાલામાંથી અને માઇનસ ગાલખાડ અનામત કાચા સરવૈયામાં. ઓકે, તો આ રીતે આપણે રકમ લખવાની થાય છે, બરાબર. તો આ ગાલખાડ હવાલાની છે. તો જો અહીંયા ગાલખાડ હવાલામાં લખી કરો અહીંયા 6,000, બરાબર. આગળ હવાલો આપણે કમ્પ્લીટ કરીએ. દેવાદારમાંથી 6,000 વસૂલ થઈ શકે તેમ નથી, તે ગાલખાડ કહેવાય. હવે આગળ જો એ માંડીવાળી. હવે ગાલખાડ અનામત 5% રાખો. તો 5% એટલે બાદ કર્યા પછી રકમ આવે ત્યાં લખવાનું ગાલખાડ અનામત હવાલામાં. તો 75,000 ના આપણે 5% કરીશું. મિત્રો 75,000 ના તમે 5% કરીશું તો 37,50 આવશે. એટલે 37,50 એ ગાલખાડ અનામત આવી છે. તો ગાલખાડ અનામત બાદ કરતા રકમ કેટલી આવશે? 71,250. કેટલા આવશે? 71,250. ગાલખાડ અનામત હવાલામાં છે તેની બીજી અસર. તો ગાલખાડ અનામત હવાલામાં લખીશું 37,50. ઓકે, હવે એની ઉપર પાછો હવાલો છે દેવાદાર વટાવ અનામત હવાલામાં. જો અંદર શું આપ્યું છે? દેવાદાર પર વટાવ અનામત 2% રાખો. તો કોના 2%? 71,250 છે એના આપણે 2% આપણે કરવાના થાય. તો એના 2% તમે કરશો તો 1,425 આવશે. ઓકે, એની બીજી અસર પહેલા તો બાદ બાકી કરીને બહાર લખી લેવું રકમ તમે.
તો બહાર રકમ આવશે 69,825. 69,825. બીજી અસર, હવે આની આપીએ દેવાદાર વટાવ અનામતની પણ આપણે બીજી અસર આપવાની છે, તો એની પણ એક આખી ફોર્મેટ છે વિદ્યાર્થી મિત્રો. તો એની ફોર્મેટ પણ આપણે અહીંયા લખીશું, બરાબર. તમે જોજો અહીંયા એની ફોર્મેટ છે આપેલ વટાવ કાચા સરવૈયા વાળી પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલા વાળી માઇનસ દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયા વાળી. આ રીતની ફોર્મેટ છે એની, બરાબર. તો જો દેવાદાર વટાવ અનામત હવાલાના છે એની બીજી અસર ક્યાં જશે? હવાલાની. જો અહીંયા હવાલા લખ્યા છે તો 1,425. ઓકે, લખી કાઢ્યા છે. હવે મિત્રો આપણે જે ફોર્મેટ આપણે ગલખડની અને વટાવ વાળી બનાવી છે એ કમ્પ્લીટ કરી નાખીએ. તો ગલખડ કાચા સરવૈયામાં કેટલા છે જો ધ્યાનથી તમે, તો ગલખડ કાચા સરવૈયામાં તમે ધ્યાનથી જોશો તો કેટલા છે? 12,080 છે. કેટલા છે? 12,080. બરાબર. તો અહીંયા લખીશું 12,080. ત્યારબાદ આનું ટોટલ કરી નાખીશું આપણે. તો એ ફોર્મેટનું ટોટલ તમે કરશો તો એ ફોર્મેટનું ટોટલ આવશે 21,830. એમાંથી ગલખડ અનામત કાચા સરવૈયામાં જો આપવામાં આવ્યું છે તો કેટલું છે કાચા સરવૈયામાં ગલખડ અનામત? તો તમે ધ્યાનથી જોશો તો 12,600 છે. ઓકે, 12,600. તો 12,600 21,830 માંથી તમારે બાદ કરવું પડશે. કે બાદ કરતા રકમ કેટલી આવશે મિત્રો? 12,600 બાદ કરીશું તો 12,600 આપણે બાદ કરતા રકમ આવશે એની 9,230. તો બહાર લખીશું આપણે 9,230. બરાબર. હવે આ ફોર્મેટ પર ક્લિયર કરીએ. આપેલ વટાવ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો લાસ્ટમાં આપેલું છે વટાવ ઉધાર બાજુ 5100 અને જમા બાજુ 2000. મિત્રો 5100 એ ઉધાર બાજુ એ આપેલ વટાવ કહેવાય અને જમા બાજુ છે એ મળેલ વટાવ કહેવાય. આપેલ વટાવ આપણે લખીશું અહીંયા કેટલું છે? 5100 કાચા સરવૈયામાં. કાચા સરવૈયા લખ્યું છે એટલે કાચા સરવૈયામાંથી લેવાનું. હવે એનું પ્લસ કરીશું તો 6,525. બરાબર. આ રીતે ટોટલ આવશે. હવે દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયામાં માઇનસ કરવાનું. જો પ્લસ શું કરવાનું? પ્લસ છે દેવાદાર વટાવ અનામત હવાલામાં હોય તે પ્લસ કરવાનું અને માઇનસ શું કરવાનું? દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયામાં હોય એ માઇનસ. જો અંદર આપેલું છે દેવાદાર વટાવ અનામત 12,600 ની નીચે જો શું આપ્યું છે? 450. ઓકે, તો કેટલા આપ્યા છે? 450. 450 આપણે અહીંયા લખીશું અને 6,525 માંથી 450 તમે બધા બાદ કરશો તો આવશે 6,075. કેટલા આવશે? 6,075. ઓકે, ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, હવાલો દેવાદાર ઉપરનો હવે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. એમાં ફોર્મેટમાં અહીંયા અસર કમ્પ્લીટ થઈ ગઈ છે, વટાવવાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો વટાવની અંદર જો આપેલ વટાવ અહીંયા લખી ગયું છે તો બાજુમાં જમા બાજુ 2000 છે એ મળેલ વટાવ. તો મળેલ વટાવ થોડી જગ્યા છોડીને નીચે લખીશું મળેલ વટાવ 2000. ઓકે, હવે દેવાદારનું કામ પૂરું થયું. હવે જો દટ્ટુ પાસેથી 12% દરે લીધેલી લોન કૌંસમાં તારીખ આપી હોય એટલે શું કરવાનું? છૂપો હવાલો. કઈ તારીખે લોન લીધી છે? 1/10/14. ઓકે, આ વસ્તુ તમને હું સમજાવું વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી બોર્ડ તરફ જોજો. સૌ પ્રથમ આપણે લખીશું દટ્ટુની 12%ની લોન. લોન એટલે આપણું દેવું કહેવાય. દેવું મૂડી દેવા બાજુ આવશે. તો કેટલું દેવું છે? જો અંદર 27,000 રૂપિયા તમે બહાર લખો. ઓકે, એટલે દટ્ટુ પાસેથી લોન લીધી છે 27,000. એની પર 12%ના દરે વ્યાજ આપવું પડે. બરાબર. તો વ્યાજની ગણતરી આપણે બધાએ કરવી પડશે. ઓકે, વ્યાજની ગણતરી કરીશું. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ઘસારો હંમેશા સમયને આધારે ગણાય. એ જ રીતે વ્યાજની ગણતરી પર હંમેશા સમયને આધારે જ ગણાય. આપણું વર્ષ કેવું છે? 1/4/2014 એ ચાલુ થાય છે એટલે કે શરૂ થાય છે અને 31/3/15 ના રોજ પૂરું થાય.
એટલે કે 1/4 થી 31/3 ના વચ્ચેના 1 વર્ષના સમયગાળા દરમિયાનના આપણે હિસાબો તૈયાર કરીશું. 1 વર્ષના માટે એને વાર્ષિક હિસાબ કહેવાય. તો આપણે લોન કઈ તારીખે દટ્ટુ પાસેથી લઈએ છીએ? શું 1/4 લઈએ છીએ? જો 1/4 લેતે તો આપણે આખા વર્ષનું 12 મહિનાનું વ્યાજ ગણવું પડે, પરંતુ આપણે 1/4 લોન લેતા નથી. જો કૌંસમાં તારીખ શું આપી છે? 1/10/14. કઈ તારીખ છે? 1/10/2014. આ તારીખે આપણે લોન લઈએ છીએ. કઈ તારીખ? 1/10/14 અને વર્ષ પૂરું થાય 31/3. એટલે એનો મતલબ એવો થાય સમય કયો? તો 1/10/14 થી 31/3/15. આટલા સમયગાળાનું વ્યાજ આપણે ગણવું પડે, કારણ કે 1/4/14 થી 1/10 ના વચ્ચેમાં આપણે લોન લીધી નથી, તો એનું વ્યાજ આપણે ચૂકવવું નહીં. બરાબર? તો 1/10/14 થી 31/3 નું સુધીનું આપણે વ્યાજ ચૂકવવાનું થાય. તો લોન કેટલી લીધી છે? 27,000 ની. એની પર વ્યાજનો દર કેટલો છે? જો 12% ની લોન એટલે 12% એ વ્યાજનો દર કહેવાય. એટલે 12/100 ગુણ્યા કેટલા માસનું વ્યાજ ગણવાનું? શું 1/4 થી 31/3 આખા વર્ષનું વ્યાજ કરીએ? તો નહીં, કારણ કે 1/4 લોન નથી લેતા આપણે. 1/10 ના રોજ લોન લઈએ છીએ. એટલે કે 1/10/14 થી વર્ષ પૂરું થાય ત્યાં સુધીનું વ્યાજ ગણવાનું. તો 1/10 થી 31/3 નો સમયગાળો 6 માસનો થાય. તો 6 માસનું વ્યાજ આપણે ગણવાનું થાય. તો 6/12. તો હવે તમે જો ગણી કરો, 12 ઉડી જાય, 2 શૂન્ય ઉડી જાય. બરાબર? 270 ગુણ્યા 6 આપણે કરીશું એટલે લોન પર વ્યાજ થઈ જશે. બરાબર? કેટલું વ્યાજ આવશે લોન પર વ્યાજ? 1,620. કેટલા આવશે? 1,620 એ લોન પર વ્યાજ. બરાબર? તો લોન પર વ્યાજ એ છુપા હવાલામાંથી લીધેલું છે. કૌંસમાં દર્શાવેલી તારીખ છે એટલે છુપો હવાલો કહેવાય. એની બે અસર. ઓકે, આટલું લોન પર વ્યાજ ચૂકવી દીધું છે આપણે. કાચા સરવાઈમાં લોન પર વ્યાજ ચૂકવેલું એવું કઈ દેખાય છે? ના. તો હવે એ ચૂકવવાનું બાકી કહેવાય. એટલે એની બે અસર થશે, એક મૂડી દેવા બાજુ અને બીજું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીં મૂડી દેવા બાજુ લખીશું ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. કોનું નામ છે? તો દત્તુ. એટલે દત્તુની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ 1,620. બીજી અસર લોન પર વ્યાજની, અહીંયા લખવાનું નફા નુકસાનની ઉધાર બાજુ લોન પર વ્યાજ દટ્ટુ 1,620. ઓકે, ક્લિયર? હવે આગળ વધીશું. ખરીદી આવી ગયું, વેચાણ પરત આવી ગયું. નૂર જકાત. નૂર જકાત એટલે વેપાર ખાતાની અંદર આવશે. માલની ખરીદીને લગતો ખર્ચ છે. તો નૂર જકાત આપણે લખીશું આ બાજુ નૂર જકાત. કેટલું છે નૂર જકાત? ધ્યાનથી જોવો તમે. ઓકે, નૂર જકાત છે 13,500. અહીંયા લખીશું 13,500. ત્યારબાદ છે પરચુરણ ખર્ચ. એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું. થોડીક જગ્યા છોડીને અહીંયા લખીશું પરચુરણ ખર્ચા. કેટલા છે? જો પરચુરણ ખર્ચા છે 3,150. બહાર આવશે, હવાલો નથી એટલે. આગળ વધીએ. વીમા પ્રીમિયમ. વિદ્યાર્થી મિત્રો, વીમા પ્રીમિયમ આપણે લખીશું, તે પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ આવશે. વીમા પ્રીમિયમ અંદર આપવામાં આવ્યું કેટલું છે? જો ધ્યાનથી 14,200. એટલે હવાલો છે એટલે અંદર લખીશું. શું છે હવાલો? ધ્યાનથી વાંચો. છઠ્ઠો હવાલો વીમા પ્રીમિયમના 3,200 આવતા વર્ષના છે. આવતા વર્ષ એટલે ચાલુ વર્ષ આપણું 1/4 થી 31/3. તો વીમા પ્રીમિયમ તેની અંદર 3,200 કયા વર્ષના છે? આપણા ચાલુ વર્ષના નથી. કયા વર્ષના છે? આવતા વર્ષના. એટલે આવતા વર્ષનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવી દીધું કહેવાય. તો આપણે એ માઇનસ કરવું પડે. અગાઉથી ચૂકવેલ માઇનસ, બરાબર, ચૂકવવાનું બાકી પ્લસ, મરવાનું બાકી પણ પ્લસ, અને અગાઉથી મરેલ હોય તો માઇનસ. આની નોંધ તમે હાસ્યમાં કરી શકો છો. બરાબર? અગાઉથી ચૂકવેલ આપણે માઇનસ કરીશું. માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલું છે? 3,200. બહાર કેટલું આવશે? 11,000. અગાઉથી ચૂકવેલ શું કહેવાય? ફોર્મેટ યાદ છે ને બધાને? અગાઉથી ચૂકવેલ માઇનસ ક્યાં આવે? મિલકત લેના બાજુ. તો લખીશું મિલકત લેના બાજુ આપણે અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3,200. ઓકે, આગળ વધીએ.
ત્યાર પછી જો ગાલખાડ આવી ગયું, ગાલખાડ અનામત આવી ગયું, દેવાદાર પર વટાવ અનામત આવી ગયું, મરેલ કમિશન, મરેલું હોય તો ઉપજ આવક કે નફા નુકસાનની જમા બાજુ, તો નફા નુકસાનની જમા બાજુ લખશું મરેલ કમિશન. ઓકે, કમિશન મળી ગયું છે. કેટલું છે કમિશન મરેલું? જો ધ્યાનથી તમે બધા, તો કમિશન મળી ગયું છે 6000. 6000 મળી ગયું છે. તો હવાલો છે 50% કમિશન મળેલ છે. તો હવાલાની બે અસર. 50% કમિશન મળેલ છે. 50% એટલે અડધું કમિશન કેટલું મળ્યું? 6000. તો બીજું અડધું મળવાનું બાકી. તો બીજું અડધું કેટલું થાય? 6000 જ. બરાબર ને? ખ્યાલ આવે છે બધાને? 50% કમિશન મળેલ છે. તો કેટલું મળ્યું છે? 6000 મળ્યું છે. તો બાકી 50% એટલે કેટલું? 6000 જ થાય. તો એ મળવાનું બાકી કહેવાય. મળવાનું બાકી આપણે શું કરવાનું? પ્લસ મળવાનું બાકી કમિશન 6000, 12000 પ્લસ થઈને આવશે. મળવાનું બાકી 6000 હવાલામાંથી છે એટલે બીજી અસર. મળવાનું બાકી ક્યાં લખવાનું? આપણે મિલકત લેના બાજુ લખવાનું. અહીંયા મળવાનું બાકી કમિશન 6000. બરાબર, આગળ વધીએ. માલ સ્ટોક આવી ગયું. પગાર, વિદ્યાર્થી મિત્રો, પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવાલો નથી એટલે સીધા બહાર લખીશું આપણે. ઓકે, પગાર છે 42000. ત્યારબાદ મજૂરી, વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું આપણે. ખરીદીને લગતો ખર્ચ 6600. બરાબર. ત્યાર પછી લેણદારો આવી ગયું છે. ડેડ સ્ટોક એટલે શું વિદ્યાર્થી મિત્રો? ડેડ સ્ટોક એટલે કે ત્રાજવા કાટલા, એ આપણી મિલકત કહેવાય. તો મિલકત બાજુ આવશે ડેડ સ્ટોક 4500. ડેડ સ્ટોક 4500. ત્યારબાદ છે બેંક ઓવરડ્રાફ્ટ. વિદ્યાર્થી મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ આપણે ક્યાં લખીશું? દેવું કહેવાય આપણું. તો દેવું 18900 છે. તો આપણે લખીશું અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ 18900. ત્યારબાદ છે રોકડ શિલ્લક, આપણી મિલકત કહેવાય. તો મિલકત લેના બાજુ લખીશું રોકડ શિલ્લક. કેટલી છે રોકડ શિલ્લક? 6000 નહીં, 36720. 36720. આગળ વધીએ આપણે હવે. ત્યારબાદ આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું ક્યાં આવે મિત્રો? ખરીદીને લગતો ખર્ચ એટલે આ વેપાર ખાતા બાજુ. આવક માલ ગાળા ભાડું કેટલું છે? 6000. આવક માલ ગાળા ભાડું એ વેચાણ વિતરણને લગતો ખર્ચ. નફા નુકસાનની ઉધાર બાજુ લખીશું આવક માલ ગાળા ભાડું. એ ખર્ચ છે 7500. ઓકે, ત્યારબાદ જો હુંડીઓ બે છે 12000 અને 60000. એટલે કે લેણી હુંડી લેણું કહેવાય. લેણું આપણે ઉધાર બાજુ લખશું અને દેવું જમા બાજુ, મૂડી દેવા બાજુ. એટલે રકમ પર એ રીતે જ લેણી હુંડી 12000. તો અહીંયા જગ્યા ઓછી છે, થોડીક એડજસ્ટ કરી લઈશું આપણે. લેણી હુંડી 12000. બરાબર. હવે ત્યારબાદ જો શું આપ્યું છે? દેવી હુંડી. વિદ્યાર્થી મિત્રો, દેવી હુંડી આપણે મૂડી દેવા બાજુ લખીશું. દેવી હુંડી કેટલી છે? 7000. ઓકે, અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે કાચા સરવૈયામાં બધી બાકીઓની અસર અપાઈ ગઈ છે. હવે ચેક કરી લેવું કે કોઈ હવાલામાંથી રહી તો નથી ગયું ને. વટાવની આપણે ઓલરેડી એન્ટ્રી કરી દીધી છે, આપેલ અને મળેલ બંને. પહેલો જ હવાલો બાકી છે. 31/3/15 રોજ માલ સ્ટોકની કિંમત 50000 છે. હવાલામાં આખર સ્ટોક છે 31/3 એટલે કયો કહેવાય? આખરની તારીખ એટલે આખર સ્ટોક કહેવાય. તો એની બે અસર થાય. એક વેપાર ખાતાની જમા બાજુ, આખર સ્ટોક 50000. બીજી અસર મિલકત લેના બાજુ આપણે લખવું પડશે. તો મિલકત લેના બાજુ આપણે લખીશું અહીંયા આખર સ્ટોક કેટલા છે? 50000. નીચે લખીશું જગ્યાના અભાવમાં. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોતા રહેજો. 50000 આખર સ્ટોક નીચે લખ્યો છે. બરાબર. હવે બધા હવાલા કમ્પ્લીટ થાય છે, ચેક કરી લો. પહેલો, બીજો થઈ ગયો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો.
હવે તમારે બધાએ ટોટલ કરવાનું થાય તો વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ માઇનસ ઉધાર બાજુનું ટોટલ, તો જમા બાજુનું ટોટલ કેટલું થાય છે તો ધ્યાનથી જો, તો જમા બાજુનું ટોટલ થશે 4,91,000. હવે 4,91,000 માંથી આ ટોટલ કરીને બાદ કરો, જે તફાવત આપણે અહીંયા લખવાનું, બરાબર. તો અહીંયા જમા બાજુનું ટોટલ 4,91,000 માઇનસ ઉધાર બાજુનું ટોટલ કેટલું થાય એ તમારે જોવાનું. તો ઉધાર બાજુનું ટોટલ આપણે કરીએ તે બાદ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો તમારે. તો 2,02,200 થશે. કેટલું થશે? 2,02,200. તો જમા માઇનસ ઉધાર કરીશું તો તફાવત આવશે 2,88,800. એ આપણો કાચો નફો. તો કાચો નફો અહીંયા લખીશું 2,88,800. ટોટલ અહીંયા 4,91,000 લખશું. હવે આને કહેવાય કાચો નફો, બરાબર. અહીં કૌંસમાં લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે કાચા નફાની ક્રોસ એન્ટ્રી ક્યાં ભરે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ત્યાં લખવાનું કાચો નફો 2,88,800. કૌંસમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા. ઓકે. હવે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુનું ટોટલ કરીને આપણે અહીંયા લખીએ, બરાબર. તો જમા બાજુનું ટોટલ કેટલું થાય એ તમે વિચારો. તો જમા બાજુનું ટોટલ થશે અહીંયા 3,02,800. કેટલું? 3,02,800 થશે. એટલું ટોટલ અહીંયા પર થવું જોઈએ. એટલે કે 3,02,800 માંથી ઉધાર બાજુનું ટોટલ બાદ કરો તો અહીંયા લખીશું જમા બાજુનું ટોટલ 3,02,800 માઇનસ ઉધાર બાજુનું ટોટલ થશે 1,24,825. એ બાદ કરતા તફાવત આવશે 1,77,975. એ આપણો ચોખ્ખો નફો. તફાવત લખો અહીંયા 1,77,975. ઓકે. આ આપણે મૂડી ખાતે લઈ જવાનું. ઓકે. ચોખ્ખો નફો મૂડી ખાતે અહીંયા લખીશું પ્લસ ચોખ્ખો નફો મૂડી ખાતામાં લખીશું અહીંયા 1,77,975. એનું ટોટલ કરીશું. અહીંયા ટોટલ કર્યા પછી આપણે ઉપર બાદ કરવાનું થશે. તો ધ્યાનથી જો તમે બધા અહીંયા ટોટલ કેટલું થાય? 4,47,975. 4,47,975. એમાંથી 16,200 બાદ કરીશું તો બાદ કરતા રકમ આવશે 4,31,775. 4,31,775. ઓકે. આ રીતે ટોટલ આવે છે. હવે બધું ટોટલ તમે કરશો તો સરવાળો આવશે. અહીંયા સરવાળો આવે છે એનો 5,19,495. 5,19,495. બરાબર. આટલો સરવાળો આવશે. હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 5,19,495 આટલું ટોટલ આવે છે, બરાબર ને. હવે બીજી બાજુ મિત્રો અહીંયા મારી જગ્યા રહી નથી તો સાઈડ પર ટોટલ લખી દઉં છું 5,19,495 તમારે ટોટલ કરવાનું છે, બરાબર ને. હવે હોમવર્કમાં ઉદાહરણ નંબર 28 તમારે કરવાનું થશે. 27-28 કરી નાખવું, બરાબર.